સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપવા બાબતે એક યુવક ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। આરોપીએ જાહેરમાં યુવકને 3 તમાચા અને પીઠ ઉપર ઢીક મૂકીનો માર મારી કમરમાંથી ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। 7 વર્ષ જૂની ભાગીદારી અને 1 લાખનું દેવું વિવાદનું કારણ ફરિયાદી મહેશભાઈ રાણાભાઈ રાદડિયાએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ અગાઉ આરોપી મનસુખ ખીમજીભાઈ માલવિયા સાથે હીરા કટિંગના ધંધામાં ભાગીદાર હતા। જો કે 2023માં ધંધામાં ખોટ આવતા ભાગીદારી છૂટી કરી હતી। આ દરમિયાન મહેશભાઈએ મનસુખભાઈ પાસેથી 1 લાખ હાથ ઉછીના લીધા હતા, જે આર્થિક સગવડ ન હોવાથી તેઓ પરત કરી શક્યા નહોતા। રસ્તામાં આંતરીને હુમલો કર્યો। ગત 3 મે 2026ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે મહેશભાઈ અને તેમનો દીકરો કારખાનેથી મોટરસાયકલ ઉપર ઘરે જઈ રહ્યા હતા। આ સમયે મોટા વરાછા યમુના ચોક પાસે આવેલી આરોપી મનસુખભાઈએ પોતાની બાઇક લઈને તેમને આંતર્યા હતા। આરોપીએ ગંદી ગાળો આપી ધમકી આપી હતી કે જો દિવાળી સુધીમાં મારા રૂપિયા પરત નહીં મળે તો ધ્યાન રાખજે। 3 તમાચા મુક્કા માર્યા બાદ ચપ્પુ કાઢ્યું। જ્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી ત્યારે આવેશમાં આવીને આરોપી મનસુખભાઈએ મહેશભાઈને ગાલ ઉપર એક બાદ એક 3 તમાચા ઝીકી દીધા હતા અને પીઠના ભાગે ઢીક મૂકીનો માર માર્યો હતો। આટલેથી ન અટકતા આરોપીએ પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી મારવા દોડ્યો હતો। તને જીવતો નહીં રહેવા દઉં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ। ઘટના બાદ ડરી ગયેલા ફરિયાદીએ પત્ની સાથે ચર્ચા કરીને અંતે 6 મેના રોજ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિલેશ બલદાણિયા ચલાવી રહ્યા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।